જય ગિરનારી। આજ રોજ જ્યારે આ શાંત ધારા લાગુ થાય આપણા જૂનાગઢ વિસ્તારની અંદર, એના માટે અમારા જે હિન્દુ સનાતન ધર્મના તમામે સંગઠન છે, સંગઠનો દ્વારા અંદાજિત 3 થી 3.5 માણસોને સાથે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે અહીંયા આવ્યા અને કલેક્ટર સાહેબ શ્રીએ ખૂબ સારી શાંતિથી જે અમારા નાયબ કલેક્ટર છે એમને પાસેથી અમારા આવેદનપત્ર લેવડાવ્યા છે અને આવેદનપત્ર લઈને સાહેબ કીધું કે હું પોતે બાચીશ, બાચીને એમાં જે યોગ્ય પગલાં લેવામાં આવશે હું લઈશ અને અમારા જે હિન્દુ સનાતન ધર્મના જે ઉપાસકો છે, સાધુ સંતો છે, સેંકડોને સાધુ સંતો પણ આ રેલીની અંદર જોડાના છે અને આજે જ્યારે વરસાદના માહોલ છે એવા માહોલની અંદર અમારી બહેનો બેટીઓ પણ અહીંયા આવીને અને આ સંગઠનને સાથે આવી દેવા માટે આવ્યા છે અને જ્યારે આ આવેદન પત્ર આપવામાં આવતું હોય ત્યારે અમારા ગુજરાત સરકારને અમે હાથ જોડીને વિનંતી કરીએ, રાજ્ય સરકારને, કેન્દ્ર સરકારને પણ અમે હાથ વિનંતી કરીએ કે અમારા જૂનાગઢને આ શાંતિ ન થાય એના માટે ધારા લાગુ કરો અને એની અંદર જે અમારા પોલીસ ભાઈઓ છે ને અમારા જે જવાનો છે ખૂબ સારી સાથ સહકાર આપ્યા છે, જે ઓફિસર વર્ગના લોકો છે એ લોકો પણ અમને સાથ સહકાર આપ્યા છે અને આજે ખુશી બાતની છે કે અમારા જૂનાગઢની અંદર આજમાં જેવી રીતે અમારા સંદીપભાઈ પેથાની સાહેબ છે, સંગઠનને સાથે રહીને અને એક અવાજમાં અમારા હજારોને તાદાદમાં હિન્દુ ભાઈઓ ભેગા થયા છે અને હિન્દુ ભેગા થઈને અહીંયા આજે આવેદન પત્ર આપ્યા છે અને ભગવાન શ્રી રામજીના ગિરનારી ભગવાનના નારા લગાડતા અમારા જે રસ્તામાંથી અહીંયા આવીને આ પત્ર સાહેબને આપ્યા છે। એની અંદર અમારા જૂનાગઢમાં જે મીડિયા છે, ધર્મના 4 સ્તંભ છે, 4 સ્તંભમાંથી એક મીડિયા પણ છે, તો અમારા મીડિયા બંધુઓ જે છે, મીડિયા બંધુઓનું સાધુવાદ પેથાની સાહેબ આપીશ કે મીડિયાના લોકો પણ સારા અને સાચા સમાચાર ઘર બેઠા બધાને બતાડે છે। આજે અમારા ડોક્ટર દર્જાના માનસ છે પોતાના હોસ્પિટલ બંધ કરીને પણ અહીંયા આવ્યા છે, તમામ સાધુ સંતો પોતાના કાર્યક્રમ મોકૂફ રાખીને અહીંયા સુધી તક આવ્યા છે। એટલે હું બધાને સાધુવાદ આપું છું અને તંત્રને, સરકારશ્રીને હું હાથ જોડીને પ્રાર્થના કરીશ કે હવે અમે બધા ત્રાહિમામ થઈ ગયા છીએ। હવે તમે આ સારા જૂનાગઢમાં અગર તમે મહિના દિવસની અંદરમાં આના પોઝિટિવ અમને રિઝલ્ટ નહીં દિવસ પછી ઉગ્ર આંદોલન કરવા માટે ફરીથી તૈયાર થશું અને હવે જૂનાગઢ પૂરતું નહીં અને હવે અમે ગામો ગામમાંથી સ્વયંસેવકોને બોલાવશું અને ઘણા બધા હિન્દુના સંગઠનોને કલેક્ટર ઓફિસમાં અહીંયા ઉભા રહેવાની જગ્યા ન મળે એવડો મોટો અમે આંદોલન આવનાર સમયમાં કરશું। હું સરકારશ્રીને પ્રાર્થના કરું છું કે હવે તમે આમાં થોડું ધ્યાન આપો, આ શાંત ધારા અમારા જૂનાગઢની અંદર લાગુ કરો, કારણ કે જૂનાગઢની અંદર અમારા હિન્દુ ભાઈઓ સેફ નથી। અમારા જે પોલીસના કર્મીઓ છે, અમારા જે પોલીસના ભાઈઓ છે એકદમ થોડા દિવસ પહેલા મજેવડી દરવાજા પાસે કેટલા બધા લોકો હમલા કર્યા છે અમારા પોલીસ ભાઈઓને ઉપર। પોલીસ ભાઈઓ પણ સેફ ના હોય એમાં અમે બધા ક્યાંથી સેફ હોઈશું? એટલે અમે સરકારશ્રીને પ્રાર્થના કરીએ છીએ અને ચીમકી પણ આપીએ છીએ, આગળ તમે પગલાં નહીં ભરશો તો આવતા 1 મહિના પછી અમે ફરીથી આપ બધાને પાસે રજૂઆત કરવા આવશું। હવે જૂનાગઢમાં નહીં, ગામો ગામના હિન્દુ સંગઠનના ભાઈઓને બોલાવશું। જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત। जय सियाराम। संदीप पेथाणी, हिंदू हित रक्षक समिति संयोजक। आज जूनागढ़ समग्र हिंदू समाज, विविध संगठनों, विविध राजकीय पार्टी आगेवानो, साधु संतो, तमाम मठना मठाधीश्वरों अने समग्र हिंदू समाज ना आखा जूनागढ़ महानगर में दरेक विस्तार में 2 થી 3 હજાર लोग आज कलेक्टरश्री ने आवेदन आपवा माटेनो कार्यक्रम आजनी तारीखनो हतो। तो शांतिपूर्ण माहौल में झांसीनी राणीना पुतळाथी प्रस्तावना थई, एक नानी एवी सभा थई, सभा थई अने पछी आ आवेदनपत्र आपवा माटे लोको शिस्तबद्ध रीतना अहींया आव्या हता। अहींया डेप्युटी कलेक्टरश्रीने आवेदनपत्र आपवामां आव्युं। आ अशांत धारो जे छे एनी मागणी छेल्ला 4 થી 5 वर्षथी जूनागढ़ना विविध विस्तारोमां, जूनागढ़ना विविध लोको द्वारा, अनेक लोको द्वारा आ मागणीओ थई रही छे। 2 દિવસ પહેલા માલીવાડામાં પણ એક બનાવ બન્યો। તો આવા અનેક બનાવો જૂનાગઢના છાસવારે બને માટે હિન્દુ લોકો દ્વારા અમને સંગઠનના લોકોને ઘણી બધી રજૂઆતો થતી, એટલે અમે
સમગ્ર હિન્દુ સમાજને મહાનગરમાં ભેગો કરી અને એક આવેદન પત્ર આપવું અને સરકારશ્રીને મુખ્યમંત્રીને સંબોધી અને કલેક્ટર સાહેબને આવેદન આપેલું છે. અને મારી રાજ્ય સરકારને પણ એક અપીલ છે કે નાના નાના શહેરોમાં જો અશાંતધારો લાગતો હોય તો જૂનાગઢની આ પ્રજાનો અવાજ છે. આનો એક પ્રકારનો હવે પછી થોડા સમયમાં જ અશાંતધારો લાગુ કરે. આપ સર્વે કરવા, કાયદાકીય પ્રક્રિયા કરવાની હોય, જે કંઈ કરવાનું હોય એ ઝડપથી કરો. કારણ કે હવે હિન્દુ સમાજનો જે વસ્તુ છે, હિન્દુ સમાજ જે એનો અવાજ છે, એ અવાજ હવે આપણે ડામતા હોય એવું લાગવા માંડે છે. તો મારી તમામ રાજકીય પક્ષોને પણ અપીલ છે કે તમે તમારા લોકો જે ઉપર રાજકીય લોકો છે એને પણ કહો કે આ જૂનાગઢની પ્રજાનો અવાજ છે. આજનો જે આ આવેદન છે એ સમગ્ર હિન્દુ સમાજનું આવેદન છે. દરેક ધર્મના લોકો, દરેક ધર્મના સાધુ સંતો, દરેક સંપ્રદાયના લોકો, પ્રોફેશનલ લોકો, ભાઈઓ તથા બહેનો આ આવેદનમાં હાજર હતા. એટલે એનો મતલબ એમ છે કે સમગ્ર હિન્દુ સમાજને આની જરૂરિયાત છે. તો આ જરૂરિયાતને સમજીને રાજ્ય સરકારને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણથી અશાંત ધારો જૂનાગઢમાં જે વિસ્તારોમાં મારવાનો છે ત્યાં અશાંત ધારો લગાવે અને લોકોની હિન્દુ સમાજની લાગણી અને માગણી જે છે એને માન આપી અને તાત્કાલિક અસરથી સરકારશ્રી દ્વારા પગલાં લેવામાં આવે.